પશ્ચિમ કચ્છમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક સાથે અનેક સફળ કાર્યવાહી કરવામાં આવી છે। ભુજ અને માધાપર વિસ્તારમાં હાર જીતનો જુગાર રમી રહેલા કુલ 9 શખ્સોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ સાથે જ મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનીની દુકાનમાં થયેલી લૂંટના બનાવમાં સંડોવાયેલા આરોપી ગીતમસિંહ હીરાસિંહ ઠાકુરને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। સુખપર વિસ્તારમાં ટ્રકની ટ્રોલી ચોરીના કેસમાં 2 આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા છે। તે ઉપરાંત રોયલ્ટી કરતાં વધુ બેન્ટોનાઇટ ભરેલી 2 ટ્રેલરોને ઝડપી પાડી ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવી છે। પશ્ચિમ કચ્છ એલસીબીની આ તાબડતોડ કાર્યવાહીથી ગુનેગારોમાં ભયનો માહોલ સર્જાયો છે અને जिला कायदो व्यवस्था વધુ मजबूत बनी रही है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।